જૂની કહેવત છે કે પાણી આવે પાળ બાંધવા બેસું. અત્યારે હાલની ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે તેને લઈને આ કહેવત અને એમની કામગીરી સાથે સાંકળતી આ કહેવતને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. અને ચર્ચાનું કારણ એ છે કે હુડા હોય, કડદા પ્રથા હોય, દારૂ અને ડ્રગ્સ જેવા મુદ્દા હોય કે કચ્છની અંદર વીજ લાઈનને લઈને ખેડૂતોની સમસ્યા હોય, આવી અનેક સમસ્યાઓ છે, આવા અનેક પ્રશ્નો છે જેમાં એવું જોવા મળી રહ્યું છે કે જ્યારે જાગૃત લોકો હોય, જાગૃત ખેડૂતો હોય, જાગૃત વિપક્ષ હોય, એ જ્યારે આવી અને ઉગ્ર આંદોલન કરે છે ત્યારબાદ જ સરકાર કે જે વહીવટી તંત્ર છે એ સફાળું જાગે છે ને પછી કામગીરી કરે છે. પણ અહીંયા શરૂઆતમાં જે રીતે આપણે વાત કરી કે પાણી આવે પાળ બાંધવા બેસવાનું કેમ, આ પ્રશ્ન ઉપર આજે આપણે ચર્ચા કરવી છે. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આ વિષયને લઈને આપણે આજે ચર્ચા કરવી છે ને ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે ભાજપમાંથી શૈલેષભાઈ પરમાર છે, કોંગ્રેસમાંથી લાલજીભાઈ દેસાઈ છે અને BS9ના એડિટર આશિષભાઈ ઠાકોર આપણી સાથે જોડાયા છે. આપ સૌનું BS9માં સૌથી પહેલા તો ખૂબ સ્વાગત કરું છું. અને લાલજીભાઈ, સૌથી પહેલા તમારી પાસે જ આવવું છે કે આ જેટલા પણ પ્રશ્નો છે, આપણે અગાઉ પણ વાત કરી કે હુડા હોય કે ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સનું બેફામ વેચાણ હોય કે કચ્છની અંદર વીજ લાઈનનો મુદ્દો હોય, આવા અનેક મુદ્દાઓ ગુજરાતની અંદર અત્યારે ચર્ચાઈ રહ્યા છે. પણ ખાસ ચર્ચા એ થાય છે કે હાલની જે સરકાર છે એ પાણી આવે પાળ બાંધવા કેમ બેસે છે, આ ઉગ્ર આંદોલન થયા પછી સરકાર કેમ એક્શનમાં આવે છે. લાલજીભાઈ. જી નિધિબેન, આપે તમને કહ્યું કે ભાઈ પાણી પહેલા પાળ બાંધવાના બદલે અથવા તો જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જાય, એવી અત્યારે હાલત છે. અને ગુજરાતીમાં એનાથી પણ એક અદ્ભુત કહેવત છે કે જે લોકોને સીધું સમજી શકાય, રાંડા પછીનું ડાપણ વાળી જે વાત છે, કે એમ ભારતીય જનતા પાર્ટીને હમણાંથી, પહેલા એવું હતું કે સત્તાનું મદ, અને સત્તામાં એમ હતું વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એટલે એમ કે કોણ પૂછે. બીજું બધા બ્યુરોક્રેસી પણ જે છે એ લોકો પણ એવું જ વિચારે કે હવે તો આ લોકો સત્તામાં છે એટલે એની સામે બોલશું તો કાલ ઉઠીને ટ્રાન્સફર થઈ જશે. પછી આખી બ્યુરોક્રેસી હોય કે પછી નેતૃત્વના એક અલગ અલગ જે તબક્કાઓ છે, બધા જ લોકો એ જાણે રાજનીતિને એક બિઝનેસ સમજીને આમાંથી જેટલું કમાઈ શકાય એટલું કમાઓ, લૂંટી શકાય એટલું લૂંટો, અને એ આખી એક માનસિકતા બની ગઈ. બીજું જે સૌથી મહત્વની વસ્તુ છે કે આપણા ત્યાં સરકારમાં ચૂંટાયેલા લોકો એ ભૂલી ગયા છે કે સરકારે જનતાને નથી બનાવી, સરકારે આ દેશને નથી બનાવ્યો, દેશની જનતાએ અને દેશે સરકાર બનાવી છે. અને સરકાર આપણે બનાવીએ છીએ મુખ્ય એના 4 કામ હોય છે. પહેલું કામ જે છે એ આપણું જે છે એ શિક્ષા, સ્વાસ્થ્ય, સુરક્ષા અને સુવિધાઓ. આ 4 જે મુખ્ય કામ છે એ સરકારે લોકોને પૂરા પાડે, સુખાકારી આવે, સ્વાવલંબન આવે, એના માટે આપણે સરકાર બનાવતા હોય. પણ આ સરકારે એવું કર્યું છે હમણાંથી બહુ જુદી છે. તમને છેલ્લા 1.5 દાયકામાં આ સરકારે જે છે વધારે વિકરાળ કહી શકાય કે બસ જમીન છે તો અમે લોકો ગામમાં આંદોલનો કરીને, હું તો ખેડૂત આંદોલનોમાંથી આવું છું, જમીનના આંદોલનોમાંથી આવું છું. રાજનીતિમાં તો હું બહુ જ મોડો, એટલે મારા જીવનના 26 વર્ષ છે આંદોલનમાં રહ્યા પછી હું રાજનીતિમાં આવ્યો. અમારા સૂત્ર હતા કે ગામની જમીન ગામની, નહીં સરકારના બાપની. આ કોઈને એમ કહે ને નહીં સરકારના બાપની, લોકોને એમ લાગે અરે તમે બાપ સમા ગયા, પણ સરકારના બાપની નથી. કારણ કે જ્યાં મારા વડવાઓ જ્યાં જન્મ્યા હતા, જ્યાં એ લોકોના અગ્નિ સંસ્કાર થયા છે, જ્યાં એમને દફન વિધિ થઈ છે, જ્યાં જન્મ્યા, જ્યાં હોમાયા, એ જમીન કે જેના માટે લોકો લડ્યા, જેના માટે આપણા આઝાદીના અનેક લડવૈયાઓ લડ્યા, અનેક લોકો જે છે એના પાળ્યા થયા, ત્યારે આ દેશની જમીન બચી છે, દેશનું જે છે સાર્વભૌમત્વ બચ્યું છે. એ દેશની જમીન ઉપર ઉદ્યોગ કબજો કરી જાય અને ગરીબ એક, તમને બનાસકાંઠાનો એક ખેડૂત જે એની આંતરડી કકડીને એટલે કીધું અલ્યા એ રોકાઈ જાઓ, તમારું નખો જ જશે. તમારું નખો જ જશે ત્યાં સુધી ખેડૂત ક્યારે બોલે? એ બહેન દીકરીઓ કે જે પોતે આમ કે એનો ચિત્કાર કરે અને છતાં પોલીસ એને ઢસડીને લઈ જાય. કચ્છમાં અમે તો હમણાં કચ્છમાં હું જે સંમેલન કર્યું ત્યારે મારે કહેવું પડ્યું કે પોલીસ જે છે એ પ્રજાના રક્ષણ માટે છે, અદાણી કે અંબાણીના રક્ષણ માટે નહીં, કે જેમાં અદાણી અંબાણીને લાઈનો નાખવાની થાય તો પ્રજાને પકડીને પોલીસ, LCB, SOG આ બધા જે છે પહેલા પહોંચી જાય, લોકોને પકડીને પહેલા મારા ખેતરમાં થાંભલો નાખવા આવે, મને પકડીને પૂરી દે. વિકાસનો વિરોધ ના હોય. પણ એક હમણાં મેં અહીંયા, હું બહુચરાજી પાસે છું અત્યારે, મારું ગામ છે ત્યાં મેરા, મેં જોયું મારુતિ સુઝુકીનો પ્લાન્ટ છે તો ત્યાં આવા જ થાંભલા છે ને, એનું આખી ડિઝાઇન જુદી છે.
જે અત્યારે ખેડૂતના ખેતરમાં જે નાખે છે અને આમ લાંબા આખા જે પેલા કહે ને પેલા પિરામિડ શેપના થાંભલા નાખે છે, અમારી સુઝુકી કંપની આવે ત્યાં એ આ થાંભલાની આખી ડિઝાઇન બદલાઈ જાય ને એકદમ સીધી, જેમ આપણા પેલા રેલવેમાં પેલા પિલર નથી હોતા અત્યારે મેટ્રોમાં પિલર, એ ટાઈપના થાંભલા આવી જાય છે. જ્યાં અમીરોની જમીન આવે છે ત્યાં તમારા પિલર આવી જાય છે, અને જ્યાં ખેડૂતોની સામાન્ય માણસોની જમીન આવે ત્યાં તમારા પિરામિડ જેવા થાંભલાઓ આવે છે. એ ખેડૂતોનું સાંભળવું જોઈએ, એને વળતર મળવું જોઈએ, ન્યાયી વળતર. બીજું આપણા દેશનું બંધારણ કહે છે કે કન્સલ્ટેશન અને કન્સેન્ટ. આપણા ભારતમાં જમીનનો કાયદો છે ને એમાં કન્સેન્ટનો નિયમ છે. જ્યાં ખેડૂતોને નુકસાન જતું હોય ત્યાં એ જેને નુકસાન જાય છે એવા લોકો એ 70% જ્યારે સહમતિ આપે ત્યારે જ ત્યાં કોઈ પણ પ્રકારનું જે છે ઔદ્યોગિક અથવા આ પ્રકારનું કામ થઈ શકે. તો આ કન્સેન્ટ એ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ બિલકુલ એને અભરાઈ ચડાવી દીધી છે. આ ન ચાલે. સેમ વસ્તુ દારૂ અને ડ્રગ્સ જે છે એ બેન આપ સૌ જાણો છો કે કોની રહેમ નજર નીચે ચાલે છે. નીતિબેન, આપને આશીષભાઈ આપ ત્યાં છો, શૈલેષભાઈ પણ છે. અગર ગુજરાતની સરકાર ધારે, ગુજરાતની પોલીસ ધારે તો 24 કલાકમાં આખા ગુજરાતમાં આવતો દારૂ છે ને એક ઝાટકે બંધ થઈ શકે. એવી બોર્ડર અહીંયા નથી કે જેમાં ન પકડી શકાય, પણ છતાંય ચાલે છે. કારણ કે હપ્તા કમલમ સુધી જાય છે, હપ્તા ગાંધીનગર સુધી જાય છે, હપ્તા આઈએએસ અને આઈપીએસ ઓફિસરો પાસે જાય છે, હપ્તા મોટા મોટા મિનિસ્ટરો પાસે જાય છે. લોકોનું જે થવું હોય તો થાય. મારી સાથે જન્મેલા, મારા પાછી જન્મેલા, મારાથી 10-12 વર્ષ નાના એવા અનેક યુવાનોને હું મારા વિસ્તારમાં જોઉં છું કે એ યુરિયાના ખાતરવાળા દેશી દારૂની પોટલીઓ પી અને એના ફેફસા આપેલા થઈ ગયા. એટલે અનેક જે છે મારા ગામની દીકરીઓ કે મારા આજુબાજુના લોકો જે છે એ બેન દીકરીઓ વિધવા થઈ છે. એટલે શરમ આવે છે કે આપણે કયા પ્રકારના છે. છેલ્લું મારે જે ઉમેરવું છે કે ગુજરાતમાં બેન દીકરીઓ પર થતા બળાત્કાર, 3 માસૂમ દીકરીઓ પર બળાત્કાર, એટલે એક બાજુ જમીનો જાય એટલે તમારી આજીવિકાના સાધનો તૂટાય, એક બાજુ ડિમોલિશન થાય એટલે તમારો રોટલો ઝૂંટવાય, તમારો ઓટલો ઝૂંટવાય, તમારું શિક્ષણ ઝૂંટવાય, તમારું સુરક્ષા ઝૂંટવાય, તમારું સ્વાસ્થ્ય જે છે. તો બધું તો સરકાર રાખવી જ છે શેના માટે? સરકાર જ બધું બંધ કરી દો ને ભાઈ, લોકોએ પોતપોતાની રીતે કરી લેવાનું. આવી એક વ્યવસ્થા, એટલે મને લાગે છે કે સરકાર પોતે અરાજકતા સર્જી રહી છે. એ અરાજકતા આપણે દૂર કરવાની જરૂર છે. ગુજરાતના બધા જ લોકોએ મળીને એ ગુજરાતમાં ડેમોક્રેસી એટલે શું, લોકતંત્ર એટલે શું, સંવિધાન એટલે શું, સંવિધાનથી રાજ્ય ચાલે, સંવિધાનથી દેશ ચાલે. મારી, તમારી કે કોઈની પણ વ્યક્તિગત મરજીથી આ દેશ ન ચાલી શકે. એટલે આપણે લોકોએ એક સંવિધાન આધારિત, બાબા સાહેબ આંબેડકરે આપેલા સંવિધાન વાળો જે છે એ એના દ્વારા ચાલતો દેશ છે એ બનાવવા માટે ખૂબ બધું કરવાની જરૂર છે. ગુજરાતમાં એટલું બગડ્યું છે કે એને સુધારવા માટે દાયકાઓ લાગી જવાના છે. જી લાલજીભાઈ, શૈલેષભાઈ તમારી પાસે આવું છે. લાલજીભાઈએ પણ અમુક પ્રશ્નો કર્યા અને એની સાથે મારા પ્રશ્નોને પણ હું સાંકળીને વાત કરું તો ભૂત, ભવિષ્ય અને વર્તમાનની મારે વાત કરવી છે. જે રીતે આપણે અગાઉ પણ વાત કરી કે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો થોડા દિવસ પહેલા ગુજરાતની અંદર ચર્ચાયો ખૂબ. કડદાનો જે મુદ્દો હતો એ પણ ગુજરાતની અંદર ખૂબ ચર્ચાયો. આ બે મુદ્દા જે છે એ થોડા દિવસ પાછળના, થોડા ભૂતકાળના મુદ્દા છે કે કડદા અને દારૂ અને ડ્રગ્સનો મુદ્દો. હાલનો જે મુદ્દો છે હુડાનો, ગઈકાલે રાત્રે જ જાહેરાત થઈ છે. અને હવે વીજ લાઇનમાં કચ્છમાં જે પ્રશ્ન ચાલી રહ્યો છે કે વીજ લાઇનને લઈને ભવિષ્યમાં શું થશે, આ બધા જ પ્રશ્નોના જવાબ શૈલેષભાઈ તમારી પાસેથી મેળવવા છે ને ખાસ મારે એ પૂછવું છે કે હિંમતનગરની અંદર હુડાને લઈને જે આટલો વિરોધ થયો, તો હુડા લાવવાનું કારણ શું અને હવે એને સ્થગિત કરવાનું કારણ શું, અને ભવિષ્યમાં પણ એને લઈને સરકાર શું આયોજન કરી રહી છે તેના વિશે જાણકારી આપની પાસેથી લેવી છે શૈલેષભાઈ. શૈલેષભાઈ તમારો અવાજ નથી આવતો. અવાજ નથી આવતો. હવે હેલો. હા, અભિનંદન બેન, BS9 ની ટીમ, અને આપને અભિનંદન કે લોકોને સ્પર્શતા મુદ્દા આપ ચર્ચી રહ્યા છો. વાત રહી હિંમતનગર વાળી, હુડાની. હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ એજન્સી એટલે હુડા. હુડામાં જે ડેવલપ થવાનું હતું, જે હિંમતનગર સિટી મોટું છે અને એ ડેવલપ થવાનું હતું, એટલે ડેવલપ થવા માટે એને હુડાના મારફતથી ગ્રાન્ટ આપીને ડેવલપ કરવાનું હતું. જે રીતે અર્બન ડેવલપમેન્ટ એજન્સી જે છે, ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 પ્રમાણે બને. હવે જે રીતે સુડા છે, સુરત અર્બન ડેવલપમેન્ટ એજન્સી, ઓડા છે અમદાવાદ માટે, રૂડા છે રાજકોટ માટે, જે રીતે
આપણે જોતા જઈએ તો આગળ આગળ બધા મોટા મેગા સિટી છે, તો એના માટે આપણે આ રૂડા ને ઓડા ને અમારે ગાંધીનગર છે તો ગુડા આવે છે, GUDA. તો આ હુડા આવતું હતું. પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો એની જમીન, અત્યારે જે જમીનના ભાવો છે એ પ્રમાણેની જંત્રીના ભાવો ને એ સરકારના ભાવો ને એનું સંકલન ને એ બધું ન થયું, અને જે ખેડૂતો કહેતા હતા કે અમારી જમીન જે છે એ ક્યાંક ને ક્યાંક હુડામાં જાય તો અમને તકલીફ થાય ને એ સરકાર સમક્ષ રજૂઆત કરી. ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત કરી અને હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી CM ને પણ રજૂઆત કરી. ખેતીનું જમીનનું શહેરીકરણ થાય એ સારી વાત છે કે ખેતી માટે ક્યાંક જમીન થોડી ઘણી લેવી પડે તો થોડુંક જરૂરી છે શહેરીકરણની પણ, અને ગામડાની પણ જરૂર છે, ખેતીની પણ જરૂર છે, ઉદ્યોગની પણ જરૂર છે અને વેપારની પણ જરૂર છે. હુડા સંકલન સમિતિની રચના થઈ. હુડા સંકલન સમિતિના આગેવાનો એમણે રજૂઆત કરી કે અમારે આ હુડામાં નથી જવું, અમારે જે ગ્રામ પંચાયતો છે એમાં જ રહેવું છે, અને અમારે ખેડૂતોની જમીન થાય નહીં એ માટે, જાય નહીં એ માટે કાંક કરો. તો ડ્રાફ્ટ જે બનાવ્યો હતો સપ્ટેમ્બર 2025 એમાં 11 ગામોને સમાવ્યા હતા અને હિંમતનગર સિટી. તો એ આપણે રજૂઆત હતી તો ખેડૂતો માટે, ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા ચાલતી સરકાર છે ભાઈ. મુદ્દો અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બેઠા હોય અને સરકારમાં જ્યારે ડેપ્યુટી CM તરીકે હર્ષભાઈ સંઘવી કાયદોની વ્યવસ્થાથી લઈ અને બીજી બધી બાબતોમાં ધ્યાન રાખતા હોય તો ખેડૂતોનું ધ્યાન રાખવું જોઈએ. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ કાલે ખેડૂતોના હિતમાં જાહેરાત કરી, એમાં મારે નથી જવું, એ વિષય નથી અત્યારે. હુડા હાલ પૂરતું સ્થગિત કર્યું છે એવું ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવીએ કીધું, એટલે એ સરકાર જ હાલ પૂરતું સ્થગિત કર્યું છે. એટલે હુડા વાળો પ્રશ્ન જે છે એ ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાઈ ગયો. ભાઈ લાલજીભાઈ દેસાઈ છે એ માલધારી છે, તો ભૂતકાળમાં ખબર છે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઢોર પકડ કાયદો લાવ્યા હતા. એ ઢોર પકડ કાયદો આપણે લાવ્યા હતા, ઇમ્પ્લિફિકેશન પણ કરવાના હતા, પણ માલધારીઓ, એમના આંદોલન, માલધારીઓની રજૂઆત, તો માલધારીઓના હિતમાં કાયદાને સ્થગિત કર્યો છે. તો આ કાયદો પણ ખેડૂતોના હિતમાં કાયદાને હાલ પૂરતો સ્થગિત કર્યો છે. આ હિંમતનગર. બીજી વાત મારા મોટા ભાઈ બહુ સરસ. વચ્ચે તમને રોકીશ કે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોનું હિત 108 દિવસ પછી કેમ યાદ આવ્યું? જુઓ, હુડા છે એ ડેવલપમેન્ટ એજન્સી છે. હુડાથી ફાયદો થાય, હુડાથી શહેરનો વિકાસ થાય, હુડાથી નવી નવી ગ્રાન્ટ આવે, હુડાના કારણે મોટા મોટા બ્રિજ બને અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ બને. હુડા આવવાથી અર્બન ડેવલપમેન્ટ, ગ્રામીણ રૂરલ ડેવલપમેન્ટની જગ્યાએ અર્બન ડેવલપમેન્ટ થાય. પરંતુ અર્બન ડેવલપમેન્ટની આજુબાજુની જે જમીનો છે એ ખેતરની ને ખેતીની જમીન જતી હતી, એટલે ખેડૂતોએ આંદોલન કર્યું, સરપંચોએ આંદોલન કર્યું, સંકલન સમિતિ બની અને એમણે કીધું કે અમને તકલીફ છે તો હાલ પૂરતું આપણે સ્થગિત કર્યું છે. હા, એટલે મારો પ્રશ્ન એ જ છે કે આ 108 દિવસે કેમ યાદ આવ્યું? જી, કહું છું કે અમે તો એ કરવા જ માંગતા હતા. ઇમ્પ્લિફિકેશન સરકાર કરવા જ માંગતી હતી અને લોકોના હિતમાં એ નિર્ણય હતો. પરંતુ ખેડૂતોએ એવું કહ્યું કે અમારી જમીન જાય એ અમને ગમતું નથી, અમારે ખેતી કરવી છે અને અમારે હાલ પૂરતું આ જોઈએ છે, એટલા માટે 108 દિવસથી કરી રહ્યા હતા. પણ એ તો કહું છું કે કોઈને આંદોલન કરવાનો અધિકાર છે, બોલવાનો અધિકાર છે, એકઠા થવાનો અધિકાર છે. બંધારણના ભાગ 3 ની કલમ 19 જે છે અનુચ્છેદ એના પ્રમાણે છે. ધીરે ધીરે બધું થતું હોય. આ તો કઈ રાત્રે સપનું આવે ને સવારમાં ના થઈ જાય. આપણે વિચાર્યું હતું કે હમણાં આમાં સંકલન થશે, આમાં સમાધાન થશે, કઈક સારો નિર્ણય થશે, કઈક સારો નિર્ણય થશે, સમજી જશે, શહેરવાળા સમજી જશે, ખેડૂતો સમજી જશે. આ અમદાવાદમાં ઓરડા છે તો નુકસાન ગયું, ફાયદો થયો, જમીનોના ભાવ વધ્યા છે. એટલે એમ છતાં પણ આ હિંમતનગરના ખેડૂતોને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે. હા, હવે બીજી વાત મારે કરવી છે. જી લાલજીભાઈ, પહેલા એકવાર આપણે શૈલેષભાઈનો આખો પ્રશ્ન પૂરો થવા દઈએ, પછી આપણે તમારી તરફ વળીએ ફરી. હા, લાલજીભાઈ હમણાં છે ને બહુ સરસ વાત મારા વડીલ કરતા હતા. અમે આમ કર્યું ને અમે આમ કર્યું ને અમે ખેડૂત હતા ને અમે પેલા આંદોલન જ કરતા હતા અને આંદોલનમાંથી જ અમારો અહીંયા જન્મ થયો છે રાજનીતિમાં. સારી વાત છે. પણ તમે એમ કહેતા હતા કે દારૂ ને ડ્રગ્સ, તો મારે નિધિબેનના માધ્યમથી આપશ્રીને એટલું પૂછવું છે, એક જેન્યુઅન વકીલ તરીકે હું વાત કરું છું આપની સાથે, કે તમને એટલું પૂછવું છે કે કોઈને
કોઈએ કઈ માર ધૂળ કરી તો એને જેલમાં લઈ જવો જોઈએ કે બહાર રાખવો જોઈએ? એક વાત. કોઈએ ગુનો કર્યો તો એની ઉપર કાયદો લાવવો જોઈએ કે એ ગુનેગારને જતો કરવો જોઈએ? હમ. લાવવો જોઈએ ને કાયદો, સૌ કોઈ કહે. આ હું જ જવાબ આપી દઉં. એવી જ રીતે તમે એમ કહો છો ને આટલા કરોડનો ડ્રગ્સ પકડાણો, પણ હું તો ડંકાની ચોટ ઉપર કહું છું, મારી સરકારે 2017 થી અત્યાર સુધીમાં 35,000 કરોડનો ડ્રગ્સ પકડ્યો છે. પકડ્યો છે એ શબ્દ પકડી રાખજો, જવા નથી દીધો. અને પકડ્યો છે એટલે તમારા ધારાસભ્યને તમને વાત કરવાનો મોકો મળ્યો છે. પકડ્યો જ ન હોત તો, જે રીતે બ્રિજ અને પુલો બને છે, રોડ બને છે, એટલે તમને એમ દેખાય છે કે અહીંયા ખાડો છે. લાઈટ આવે છે એટલે તમને એમ થાય છે કે ઝટકા મારે છે. તમારા વખતે તો વાળું ટાઈમે વીજળી નહોતી આપતી. અમારા અમે લોકોએ રજૂઆત કરી, હોય જ ન હોય, ગાડી હોય જ નહીં તો પંચર પડે જ નહીં. ડ્રગ્સ પકડ્યું છે એટલે તમે બોલો છો. 26,000 કરોડ, 4 કરોડ જેવો દેશી દારૂ અને 22 કરોડ જેટલો ઇંગ્લિશ દારૂ છેલ્લા 2 વર્ષમાં એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલે પકડ્યો છે. તો એ પકડવો જોઈએ કે એ જવા દેવો જોઈએ? 2. ત્રીજું, એનસીઆરબી નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો એ મારી સંસ્થા નથી. ભારતીય જનતા પાર્ટી સાથે એ સંસ્થાને કશું લાગતું વળગતું નથી. એના આંકડા એમ કહે છે કે ભારતનો ક્રાઇમ રેટ 30.2% છે અને ગુજરાતનો ક્રાઇમ રેટ 11.9% છે. અન્ય રાજ્યોની કમ્પેરિઝનમાં મહિલા વિરુદ્ધના ગુનામાં ગુજરાત ક્યાંય પાછળ છે. કોંગ્રેસના શાસન વાળા કેરલા અને કર્ણાટક ખૂબ આગળ છે. બહુ જ ત્યાં મહિલા વિરુદ્ધના ગુનાઓ થાય છે. બીજું, કોંગ્રેસ એક નાટક કંપની છે અને એ નાટક કંપનીનો હીરો જિગ્નેશ મેવાણી છે. જિગ્નેશ મેવાણી ભાઈ બરાડા પાડે છે તો કે હિમાચલમાં દારૂ તો બંધ કરાવી દો, ત્યાં છોકરા નથી ગુજરી જતા, ત્યાં વ્યસન નથી થતું, અહીંયા ગુજરાતમાં જ થાય છે, આખા દેશમાં નહીં. એટલે તમારી સરકાર હોય ત્યાં પણ દારૂબંધી કરવી જોઈએ. જે રીતે ગુજરાતને જોઈ અને બિહારે દારૂબંધી કરી તો ત્યાં પાછી અમારી સરકાર આવી. જો દારૂ ચાલુ રાખો તો ત્યાં કોંગ્રેસની સરકાર આવે. એટલે કહેવાનો મતલબ કે તમારા વડવાઓ જ્યારે શાસન કરતા હતા ત્યારે પણ લઠ્ઠાકાંડ થયા છે. દારૂ પીવો, દારૂ વેચવો, દારૂ લાવવો એ કઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી પછી ચાલુ થયું છે એવું છે લાલજીભાઈ? કે આદિ અનાદિકાળથી ચાલુ આવે છે? આમાં બધાએ સહિયારો પ્રયાસ કરવો પડે. જિગ્નેશભાઈ બોલે એમ જો તમે ચાલશો ને તો જે રીતે રાહુલ ગાંધીએ દેશની કોંગ્રેસ ખતમ કરી નાખી એ રીતે ગુજરાતની કોંગ્રેસ જિગ્નેશભાઈ મેવાણી ખતમ કરી નાખશે. એને તો એવું પણ કહ્યું હતું જિગ્નેશભાઈએ કે મારે એક જ બેન છે, જો 2 બેન હોય તો એક બેનને મુસ્લિમમાં પરણાવું. તો લાલજીભાઈ તમે આમાં સહમત છો? એમણે તો એમાંય કહ્યું હતું, એક રજનીકાંત ભાઈ હતા એને કે ભાઈ રેવા દો, મુસ્લિમોને તમે ઝઘડોમાં, મારું રાજકારણ મુસ્લિમો ઉપર ચાલે. યાર સમજો તો ખરા, રાજનીતિમાં છે એટલે સામે નહીં. દલિત હિન્દુ હોય તો તમારે આવવાનું, દલિત વિરુદ્ધ મુસ્લિમ હોય તો નહીં આવવાનું. આપણે આજે કોઈ ધાર્મિક ચર્ચાઓ નથી કરી રહ્યા એટલા માટે આપણે આ ચર્ચા નહીં કરીએ. જી આશીષભાઈ. શૈલેષભાઈ, તમે જે મુદ્દો ઉઠાવ્યો કે ભાઈ ગુજરાતમાં અમે ડ્રગ્સ પકડ્યું, અમે દારૂ પકડ્યું, પણ હું તમને એટલું કહેવા માંગુ છું કે આજે ગુજરાતમાં 160 થી વધુ ધારાસભ્ય ભાજપના છે. એમાંથી કોસ્ટલ એરિયા ઉપર, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર બધા વિસ્તારોમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદોનું રાજ છે. તો આ બધો ડ્રગ્સ ઘૂસી હુકીમ જાય છે. હું તમને એમ કહું છું કે કોરોનામાં 2020માં પોલીસની એટલી તાકાત છે કે ચકલું ફરકવા ન દે, તો પછી આટલો બધો ડ્રગ્સ કન્ટેનરમાંથી, દારૂમાંથી ખટારા ભરી ગુજરાતમાં આવે છે ક્યાંથી? આ બધો ડ્રગ્સ ગુજરાતની કોલેજો સુધી પહોંચી જાય છે. તમે એમ કહો છો કે અમે પકડો છે, તો આવો જ શું કામ જોઈએ? કોસ્ટલ એરિયામાં, બોર્ડર ઉપર ઓલમોસ્ટ આખા ગુજરાતમાં તમારા ધારાસભ્યો છે 160 થી વધુ. પહેલા મારી વાત પૂરું કરું, 160 થી વધુ તમારા ધારાસભ્યો છે. તો પછી કેમ તમે એમ કહો છો કે અમે પકડો? બહુ સારું વાત છે, ભાજપે બહુ સારું કામ કર્યું છે, ભાજપે વિકાસ કર્યો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી કે ભાજપે વિકાસ નથી કર્યો. ગુજરાત મોડેલ આખા વિશ્વમાં વખણાય છે, એ વાતમાં કાન પકડવી પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આ દૂષણ છે. અને બીજી વાત કે તમે જે વાત કરી
કે કોંગ્રેસના નેતાઓએ કાંઈ નથી કર્યું, ઓલાએ કાંઈ નથી કર્યું, પણ હું તમને એમ કહું છું કે આજે તમારા પક્ષમાં કેટલા ધારાસભ્યો એવા છે જે કોંગ્રેસમાં હતા 2017માં, અને બીજું કે 2017માં જ્યારે વિધાનસભામાં બાજાબાજી થઈ, મને એક વર્ષ યાદ નથી, જ્યારે અમરીશભાઈ ડેર, પ્રતાપભાઈ દુધાતે તમારા ભાજપના હાલના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઉપર માઇક ફેંક્યું, તો તમે એવા નેતા પણ તમારા પક્ષમાં છે. એટલે કોઈ પક્ષની વાત નથી આવતી, વાત માત્ર ને માત્ર ગુજરાતના વિકાસની છે. તમે તમારા ધારાસભ્યોને પૂછજો કે એના સ્થાનિક વિસ્તારના પ્રશ્નો સરકારમાં કેટલા રજૂઆતમાં મૂકે છે, કેટલી આંગણવાડીઓની દશા ખરાબ છે, કેટલી સ્કૂલોની દશા ખરાબ છે. અને હુડાની વાત કરું તો 108 દિવસ સુધી આંદોલન ચાલ્યું. હુડાનું આંદોલન 2022માં પણ થયું હતું, ત્યારે પણ વિરોધ થયો હતો, પછી નિર્ણય સ્થગિત થયો હતો, પણ 108 દિવસ સુધી આંદોલન ચાલ્યું. 108 દિવસના બધા ખેડૂતોના કામ, બજારો બંધ રહી, એ લોકોને કેટલું નુકસાન થયું, બાળકોના ભણતરને અસર થઈ. તો આ બધી પીડા જે સંવેદનશીલ પીડા છે, એ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી જોવે છે કે નથી જોતા? હર્ષભાઈ આ બધી પીડા જોવે છે કે નથી જોતા? મારો સવાલ એ છે. અને હાલની તકમાં આપણી સરકાર છે, મુખ્યમંત્રી મારા છે, તમારા છે, લાલજીભાઈના, નિધિબેનના, બધાના છે. તો હું એટલું કહું છું કે રિએક્ટિવ કેમ છે, પ્રોએક્ટિવ કેમ નથી? રિએક્ટિવ મીન્સ કે માન લો કે દારૂ ને ડ્રગ્સ નો મુદ્દો ચર્ચામાં આવ્યો તો પોલીસ એક્શનમાં આવી ગઈ, તો પહેલેથી કેમ એક્શનમાં નથી આવતું? પકડે છે, નો ડાઉટ પકડે છે, પણ એના ઉપર વધારે કડક કાર્યવાહી કેમ નથી થતી? બલાત્કાર થયા પછી કેમ વધારે કડક કાર્યવાહી કરવામાં આવે છે? પહેલેથી પોલીસનો ખોફ ગુજરાતની જનતામાં કેમ નથી? ગૃહમંત્રી છે, ઉપમુખ્યમંત્રી છે, સારું કામ કરે છે, કોઈ શંકાને સ્થાન નથી, પણ આ બધા મુદ્દા પ્રોએક્ટિવ કેમ નથી? જ્યારે કોઈ જગ્યાએ ઉદ્ઘાટન થવાનું તો જસ લેવા બધા પહોંચી જાય છે, ત્યારે પ્રોએક્ટિવ હોય છે. જ્યારે કોઈ જનતાની પીડાની વાત આવે છે, 108 દિવસ સુધી આંદોલન ચાલે છે, વીજલાઈનનો મુદ્દો હજી ચાલુ છે, તો રિએક્શન છે. 108 દિવસ પછી નિર્ણય આવે એટલે 4 મહિના છે, ને 4 મહિના ખેડૂતોની દશા શું હોય ને એ તમને લાલજીભાઈ અને શૈલેષભાઈ તમને બંનેને ખબર છે કે 4 મહિનામાં એ લોકો જેટલા આંદોલનમાં હતા એ લોકોને કેટલું નુકસાન થયું હશે. જી નિધિબેન. જી શૈલેષભાઈ, પ્રશ્નોના જવાબ તમારી પાસેથી અમે અપેક્ષિત રાખીએ છીએ. પણ મને સવાલ અનેક પૂછ્યા છે શૈલેષભાઈએ, તો એ સવાલોના જવાબ અથવા એ ચર્ચા કરવાની છે કે કેવી રીતનું નિધિબેન? આપણે વચ્ચે મેં જયારે વાત કર્યું ત્યારે હા, એટલે મને એવું લાગે છે કે એક તો ભારતીય જનતા પાર્ટીમાં એક પ્રશિક્ષણ આપવામાં આવે છે કે કોઈ પણ ચર્ચા થતી હોય એના મુદ્દાઓથી ભટકાવી દેવાના, અને કોઈ પણ વસ્તુને હંમેશા જાતિ અને ધર્મ ઉપર લઈ આવવાનું. આ ભારતીય જનતા પાર્ટીને આપેલું એક તાલીમ છે. બીજી એક હંમેશા થતું હોય છે, કંઈ પણ થાય ને એટલે કોંગ્રેસે આઝાદીના સમયમાં એની પછી શું કર્યું, એટલે પહેલા કોંગ્રેસને કઠગરામાં ખડા કરી દેવાના, પણ ભૂલી જવાનું કે 30 વર્ષમાં શું કર્યું. આમાં ભારતીય જનતા પાર્ટી વાળા ત્યાં સુધી ભૂલી જાય કે ભૂપેન્દ્રભાઈના વખાણ કરવા માંડે ને ત્યારે એ ભૂલી જાય કે એની પહેલા આનંદીબેન, પછી આપણા રૂપાણીજી કે નરેન્દ્રભાઈ, એ લોકોએ કેશુભાઈ, આ બધા જે રાજ કરેલું, તો એમના સમયગાળામાં ભૂપેન્દ્રભાઈ આવ્યા પછી બહુ જ આટલું સરસ થઈ ગયું. એનો મતલબ કે પહેલા ખરાબ હતું એવું ને એવું. હમણાં જ જેમ શૈલેષભાઈ એક આંકડો આપ્યો, ઇન્ટરેસ્ટિંગ હતો, મને તો મજા આવી ગઈ કે એમણે એમ કીધું કે ભારતમાં ક્રાઇમ રેટ 30% છે. તો અત્યારે ભારતના વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ છે, એ છેલ્લા 12-13 વર્ષથી કોનું શાસન છે, એ ચર્ચા પણ કરવી જોઈએ. એટલે આમાં એવું છે કે તમે જયારે કોઈ સવાલ કરો છો ને ત્યારે થોડું વિચારવું જોઈએ કે તમે કઈ દિશામાં ને શું. બીજા એમણે જે સવાલો પૂછ્યા હતા મને કે દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવા જોઈએ કે નહીં કરાવવા જોઈએ? બિલકુલ બંધ કરાવવા જોઈએ. પરંતુ દારૂ જુગારના અડ્ડા બંધ કરાવવાના મુદ્દે કોર્ટની અવમાનના કરીને, કારણ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે જ્યાંથી હપ્તા ન આવે એવા હપ્તા ન આપનાર જે છે બુટલેગર, એના મકાનો પાડી નાખવાના, અને હપ્તો આપે એના મકાનો રાખવાના. એટલે બુલડોઝર સિલેક્ટિવલી જે ફરે એ બરાબર ના કહેવાય. આમ તો એવું છે કે દારૂ જુગાર આ દેશમાં, ભારતમાં દારૂ, બીજા શરાબ જે છે બીજા રાજ્યોમાં છે જ્યાં વિધિવત રીતે, એ એમનો વિષય છે, રાજ્યનો ને એમના જનતાનો ને એનો જે છે એક્શન રિએક્શન. ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત છે. આ ગાંધી અને સરદારના ગુજરાતના નામ ભલે હમણાંથી આ ભારતીય જનતા પાર્ટી વાળે બધે ભૂસી નાખ્યા, સ્ટેડિયમથી લઈને મનરેગાથી લઈને બધામાં ગાંધી અને સરદારની બાદબાકીથી મારે ચર્ચામાં પડવું પણ નથી. પરંતુ જે રીતે ગુજરાતમાં, અને એમણે કહ્યું કે 36,000 કરોડનું ડ્રગ્સ ને દારૂ ને બધું ઝડપ્યું. આંકડો હું સુધારી આપું, સરકારનો પોતાનો આંકડો છે 72,000 કરોડનો છે. એટલે આ આંકડો 72,000 કરોડનું ડ્રગ્સ અને દારૂ પકડાયા છે, એ સરકારી આંકડો. હર્ષભાઈ હમણાં જ એક
પ્રેસમાં કે અથવા જે ઇન્ટરેક્શન હતું એમાં બોલ્યા હતા. 72,000 કરોડનું પકડાયું ત્યારે મેં હર્ષભાઈ સવાલ પૂછ્યો હતો કે હર્ષભાઈ, દુનિયાના કોઈ મૂર્ખાઓ એવા નથી કે જેનો 100% માલ પકડાઈ જાય તો એ ફરી ફરીને માલ મોકલે. માલ ત્યારે જ મોકલે, અને ડ્રગ્સ અને દારૂના ધંધામાં આ લોકો જે છે હંમેશા 5% માલ પકડાવવાનો અને 95% માલ જે છે ઘુસાડવાનો. હવે કદાચ આ લોકો એમ કહી શકે કે ના ના અમે 100% પકડી લીધો છે, તો પછી સવાલ એ થાય, જો 100% પકડાઈ જતું હોય તો દારૂના અડ્ડાઓ કેવી રીતે ચાલે છે? યુનિવર્સિટી, કોલેજ અને ગલીઓમાં એ જે ડ્રગ્સ જે છે એ સપ્લાય કેવી રીતે થાય છે? બીજું, સરકારના આંકડા મુજબ ગુજરાતમાં 18 લાખથી ઉપર એ પુરુષ બંધાણીઓ એટલે જે ડ્રગ્સના એડિક્ટ છે એવા, અને 1,85,000 જેવી બહેનો, એમ કરીને ઓલમોસ્ટ 20 લાખમાં થોડુંક બાકી રહે છે. એ આંકડા હજુ જૂના છે, 3 વર્ષ પહેલાના. તો એ 20 લાખ લોકો ડ્રગ એડિક્ટ થયા છે, અથવા શરાબના જે એ એડિક્શન સુધી, આમ તો ડ્રગ્સ એડિક્શન સુધી પહોંચ્યા છે. તો આ 20 લાખ લોકો જે છે બધું ડ્રગ્સ પકડાઈ ગયું, તો 20 લાખ લોકો ડ્રગ એડિક્ટ કેવી રીતે બની ગયા? અને આ 20 લાખ જે છે એ 30 વર્ષ પહેલાના ડ્રગ એડિક્ટ નથી. ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં 30 વર્ષથી છે. એટલે હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીએ ફાંકા ફોજદારી બંધ કરીને કાયદેસર રીતે એમના હપ્તા લેવાનું બંધ કરી અને કડક પગલા લેવા જોઈએ. અને આ કડક પગલા લેવા માટે અમારો સાથ અને સહકારને લડાઈમાં જ્યાં જરૂર પડે એ જનતા રેડના મુદ્દે, માહિતી આપવાના મુદ્દે અમે લોકો અડ્ડાઓના લિસ્ટ પણ જાહેર કરીએ છીએ. હર્ષભાઈના પોતાના મજૂરા વિધાનસભામાં ચાલતા અડ્ડાઓનું લિસ્ટ અમે ડિક્લેર કર્યું છે. અમે અલગ અલગ શહેરોના લિસ્ટ ડિક્લેર કર્યા છે. અમારું કામ છે એક જવાબદાર વિપક્ષ તરીકે જ્યારે સરકાર એની ફરજ ચૂકે ત્યારે આપણે કરવું. મારે ખાલી દારૂ ડ્રગ્સમાં નથી જવું. એમણે કોંગ્રેસને નાટક કંપની કહી, આભાર. જિગ્નેશભાઈને એમના વિશે જેમ તેમ માનો કે બોલ્યા, આભાર, કોઈ વાંધો નહીં. એક આમ કે ને કે યુવાન કે જે અલગ અલગ લોકોના મુદ્દે લડે છે, એ લડવૈયો છે, લડતો રહેશે. અમે લોકો અમારા વિશે કોણ શું બોલે છે એની ચિંતા કર્યા વગર લોકોના મુદ્દે લડવું. ડિમોલિશન દાદાનું હમણાં ડિમોલિશન બુલડોઝર બહુ ફરે છે. આ બુલડોઝર અમીરોના ઘર ઉપર ફરે છે કે ગરીબોના ઘર ઉપર ફરે છે? આ પહેલો સવાલ. સરકારનું કામ ગરીબોના આશિયાના એ બસાવવાનું કે ગરીબોના એ આશિયાનાઓને તોડી નાખવાનું? સરકારનું કામ શિક્ષણનો વેપાર કરવાનું કે દરેક વ્યક્તિને શિક્ષિત બનાવવાનું? સરકારનું કામ આરોગ્યના નામે, ખાનગી હોસ્પિટલોના નામે લોકોની લૂંટ કરવાનું કે દરેક લોકો જે છે એનું સ્વાસ્થ્ય સારું થાયનું? સરકારનું કામ લોકોના સુરક્ષાનું કે લોકોને ગમે ત્યાં ડરમાં માહોલમાં રાખીને ડરાવવાનું? સરકારનું કામ લોકો જમીન વિહોણા, ગુજરાતમાં આજે પણ 40% લોકો, ગુજરાતના ગામડાઓમાં રહેતા લોકોમાં, હું શૈલેષભાઈને કહીશ, 40% લોકો એવા છે ગામડામાં રહેતા પરિવારો કે જેની પાસે જમીન નથી. એક વાર જમીન ખેતી માટે કે ઉત્પાદન માટે નથી. એવા અનેક પરિવારો છે વિચરતી વિમુક્ત જાતિના કે જેને રહેવા માટે 100 ચોરસ વારનો પ્લોટ નથી, જે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 20 વર્ષથી બંધ કરેલું છે. આ 100 ચોરસ વારના પ્લોટનું શું? એટલે લોકો માટે જમીન નથી. અદાણીને હજારો હેક્ટરની જમીન વનતારા માટે, મુકેશ અંબાણીના દીકરાને વનતારા માટે આપવા માટે જમીન છે, પણ ગુજરાતને ચારવા માટે જમીન નથી. બીજું હમણાં એમણે કહ્યું હતું હાલ પૂરતું સ્થગિત, વારે વારે બોલ્યા શૈલેષભાઈ, અને શૈલેષભાઈનો હું આભાર માનું કે એ ટ્રાન્સપરન્ટ રહ્યા અને એમણે સાચો શબ્દ વાપર્યો કે હાલ પૂરતું સ્થગિત કરેલું છે. ભારતીય જનતા પાર્ટીની આ કાયમી સાજિશ રહી છે. મને યાદ છે ગાયોના મુદ્દે અમે એમ કહ્યું હતું શહેરમાં ગાયો આવે, અકસ્માત થાય તો એ બરાબર વાત નથી, એટલે રોડ ઉપર ગાય ન આવી જોઈએ. પરંતુ જે રીતે કોંગ્રેસના વખતમાં માલધારી કોલોનીઝ બનાવી હતી, શું ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ, સુરત, રાજકોટ, એ બધામાં, વડોદરામાં માલધારી કોલોની બનાવી કે પછી માલધારીઓને માલ વગરના કરી નાખ્યા? માલધારીઓ જે સ્વાવલંબી હતા એનો રોટલો અને ઓટલો બે છીનવી લીધું. આજે એ માલધારી પરિવારો શું કામ કરે છે? એની બેન દીકરીઓના રોજગારનું શું? એ યુવાનોના રોજગારનું શું? અમદાવાદમાં ગાય નથી દેખાતી, લોકોને સગવડતા થઈ ગઈ, પરંતુ એ ગાય રાખનારાઓ ક્યાં ગયા? એનું શું થયું? એના રોજગારનું શું થયું? એના રહેણાંકનું શું થયું? તો સરકાર જે છે ને એને આગોતરું. પછી એમણે જે વાત કરી, એટલે એ વખતે એમણે સ્થગિત કર્યું હતું હાલ પૂરતું. હાલ પૂરતું સ્થગિત કર્યું ત્યારે મેં સુરતની સભામાં ચેતવેલા કે આ હાલ પૂરતું સ્થગિત છે એનો મતલબ ચૂંટણી પતશે ને એટલે પછી પાછા આ આવશે. હું ડંકાની ચોટ ઉપર આજે કહું છું, હુડા એ સ્થગિત છે ક્યાં સુધી?
જ્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પતી જાય ત્યાં સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતશે એટલે હુડા હતું એમનું એમ આ સરકાર લાવશે, કારણ કે ગાયોના મુદ્દે એમણે આ જ રીતે અમલ કર્યો છે. આવા અનેક કિસ્સાઓમાં એમણે હાલ પૂરતું સ્થગિત કરીને લોકો સાથે છેતરપિંડી કરેલી છે. હિંમતનગરના લોકોને પણ કહીશ, દરેક હુડા રૂડા ગુડા બધાને, ભાઈ શહેરનો વિકાસ થાય છે એ હકીકત છે, જરૂર પડશે એ હકીકત છે, લોકોએ જમીનો આપવી જોઈએ એ પણ હકીકત છે, પરંતુ એના માટેની એક ચોક્કસ યોજના હોવી જોઈએ. 5 વર્ષની યોજના હોવી જોઈએ, 10 વર્ષની યોજના હોવી જોઈએ, ક્યારે વિકાસ કરવાનો છે, કેટલું થશે, એનું આગોતરું આયોજન હોવું જોઈએ. આ રાતોરાત માગે છે, પછી ત્યારે માગે અને પછી જ્યારે લોકો વિરોધ કરે ત્યારે ઊંભી પૂછડીએ ભાગે, એવી જે આખી માનસિકતા આવું જે થયું છે, એવું શું કામ થાય કે આદિવાસીઓ સાથે, તમે જાણો ને હમણાં આદિવાસી સાથે શું થયું પાડલિયા ગામમાં, ત્યાં પેલામાં પોલીસ અને લોકોને સરકાર સામસામે લાવી દે છે. શરમ આવે છે. સરકારનું કામ છે લોકોની સુરક્ષાનું, પોલીસ અને સરકારને સામસામે લાવી દે છે, બુટલેગરો અને જનતાને સામસામે લાવી દે છે, પોલીસ અને આમ જનતા, પોલીસ અને બુટલેગરો, અને બુટલેગરો જે કરવું જોઈએ એના બદલે પોલીસ અને બુટલેગર વચ્ચે સાંઠગાંઠ હોય, સરકાર સાથે સાંઠગાંઠ, અને જનતા અને બધા સામસામા. આ આખી જે સામસામા લોકોને લાવી દેવાનું સરકાર જે કરે છે એ બંધ કરવું જોઈએ. સાથે સાથે એમણે જે ક્રાઇમ રેટની વાત કરી હતી, મને લાગે છે કે હર્ષભાઈ શૈલેષભાઈને બરાબર ખબર હશે કે આપણે ગુજરાતમાં રોજ 3 મર્ડર થાય છે, એવરી ડે 3 મર્ડર થાય છે, અને એવરી ડે 3 રેપ થાય છે. આપણા ગુજરાતમાં થયેલા ગેંગ રેપ ઇન્ક્લુડિંગ નલિયાકાંડ, જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કરેલો ગેંગ રેપ કરેલા, આવા અનેક ગેંગ રેપમાં ક્યાંય એક પણ જગ્યાએ કન્વિક્ટ થયા નથી. 100% છૂટી જાય છે, અને 100% છૂટવાના કારણે આપણા ત્યાં ક્રાઇમ રેટ ઘટતો નથી. એટલું જ નહીં, પણ જે બીજા કિસ્સાઓમાં પણ તમે જોયું છે, જેમ કે આમાં કન્વિક્ટ નથી થતા એટલે છૂટી જાય છે, એમ દારૂ ડ્રગ્સના મુદ્દા ઉપર આપણે ટોટલ 19, ભારતની અંદર 19 મોટા કેસ બન્યા, જેમાંના મોટા ભાગના મુન્દ્રા, જે અદાણીભાઈના બંદર જે પોર્ટ છે એમાંથી થાય છે. ભારતમાં થયેલા 19 કેસમાંથી 7 કેસ ગુજરાતના છે. આ 7માંથી એક પણ કન્વિક્ટ અત્યાર સુધી ડ્રગના મુદ્દે થયો નથી. આના જવાબો શોધવા પડશે, આપણે બધાએ મળીને શોધવા પડશે, ગુજરાતની જનતાએ મળીને શોધવા પડશે, અને બેન દીકરીઓના અધિકારોના મુદ્દા ઉપર આપણે સીધા સવાલો પૂછવાના બદલે ભારતના બંધારણને અનુસરીએ તો વધારે સારું રહેશે. જી શૈલેષભાઈ, લાલજીભાઈ અને આશીષભાઈ ઘણા બધા પ્રશ્નો ઉભા કર્યા છે. સૌથી પહેલા તો એમના જવાબ તમે શું આપો છો? એમણે તો ઘણા પ્રશ્નો રજૂ કર્યા છે, એમાં બધા પ્રશ્નોના તો જવાબ આપી શકાય એમ નથી, એટલા માટે કે અમુક તો વાહિયાત કોંગ્રેસને ખુશ કરવા માટેના સવાલો છે. એટલે એ કે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલના વખાણ કરે છે. એટલે ભાઈ જેના લગ્ન હોય ને વરરાજ હોય એના જ વખાણ કરવાના હોય. વિચારધારા અમારી છે. એ કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હોય, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હોય, આનંદીબેન હોય, વિજયભાઈ હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, એ વિચારધારા અમારી છે. એ વિચારધારા પ્રમાણે કામ કરે. ચરે વેતી માઇક્રો મેનેજમેન્ટ, કેડર બેઝ પાર્ટી, ચિંતન મનન અને પંચનિષ્ઠા પ્રમાણે કામ કરીએ છીએ. એક વાત અમારી પાર્ટી શું કહેવાતું હતું ખબર? ભાજપને ગુંડા નાબૂદી સમિતિ. શું કહેવાતું હતું? ગુંડા નાબૂદી સમિતિ એટલે ભારતીય જનતા પાર્ટી. તમારા વખતેના ગુંડાના નામ હમણાં લઈશ ને તો પ્રોબ્લેમ થાય એવું છે. કોના નામે કયો જિલ્લો ઓળખાતો હતો, કયા અસામાજિક તત્વના નામે કયું ઓળખાતું હતું એ ખબર છે ને? જિલ્લાઓના નામે અસામાજિક તત્વો હતા, વિધર્મીઓ. એ પ્રકારે તમારું શાસન ચાલતું હતું, અને એ તમારા મિનિસ્ટરોના ઘરમાંથી ક્યારેક મળેલા છે, એ પણ આપણે જોયું છે. બીજી વાત, કોંગ્રેસમાં તમે એમ કીધું કે હમણાં કોઈ કહેતા હતા ભાઈ આશીષભાઈ કે અમરીશભાઈ ડેરે માઇક માર્યું. ના, અમરીશભાઈ ડેરે ક્યારેય માઇક પકડ્યું નથી, ક્યારેય માઇક માર્યું નથી. એ માઇક મારનાર કોંગ્રેસના છે, ને કોંગ્રેસના અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ પ્રતાપભાઈ દુધાત છે. આ કોંગ્રેસની સંસ્કૃતિ છે, અને એ તો ખાલી બોલતા હતા અમરીશભાઈ. તમે ફરીથી વિડીયો જોઈ લેજો, એટલે કારણ કે હું અમરેલીનો છું એટલે મને ખબર છે. બીજું, બુલડોઝર ફેરવવાની વાત કરી. બુલડોઝર તો ફરશે જ. અસામાજિક તત્વોએ કરેલા જે દબાણો છે એ દૂર થશે. હાઈકોર્ટનો આદેશ છે, સુપ્રીમ કોર્ટનો પણ આદેશ. ત્રીજું, તમે એમ કીધું કે હાલ પૂરતું સ્થગિત. હા,
જે ખેડૂતોના કાયદા હતા કેન્દ્રમાં એને પણ હાલ પૂરતા સ્થગિત કર્યા હતા, આવ્યા પાછા. માલધારીઓ માટેના કાયદા હતા ઢોર પકડના, એ પણ હાલ પૂરતા સ્થગિત કર્યા, આવ્યા પાછા. આ પણ હાલ પૂરતા સ્થગિત કર્યા છે. એટલે દૂધમાંથી પૂળા ના કઢાય ભાઈ, દૂધમાંથી પૂળા કાઢવાનું બંધ કરો. ને તમે એમ કહેતા હતા ખેડૂત માટે આમ ને તેમ ને, ખેડૂતો માટે અમે કામ કર્યું છે ભાઈ. આ નર્મદા બંધના પાટિયા ઊંચા લીધા ને એ નરેન્દ્રભાઈની સરકારને 17મા દિવસે લીધા. બાકી તો અમે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ને ત્યારે આંદોલન કર્યું તો એ ઉપવાસ ઉપર બેઠા હતા તોય નહોતા ખોલતા તમે. હું કામ? મેઘા પાટકરના ખંભે હાથ રાખીને રાહુલ ગાંધીજી રખડતા હતા, કારણ કે મેઘા પાટકર ગુજરાતના વિરોધમાં હતા. બીજી વાત, ખેડૂતોની વાત કરતા હતા. ખેડૂતો માટે અમે તો કર્યું જ છે જે કરવાનું હતું એ. તમે 14 ખેડૂતોને ગાંધીનગરની ગાદીએ કચ્છી પટેલો હતા ને 14, એને ગોળીએ દીધા હતા અને ગોળી મારીને માર નાખ્યા હતા ગાંધીનગરની ગાદીમાં. એ ભૂલી ન જાતા. ત્રીજું, 108 દિવસની વાત કરતા હતા, કેમ ભાઈ કર્યું? ભાઈ અંત ભલા તો સબ ભલા. અત્યારે સારું થઈ ગયું ને, કઈ ઇમ્પ્લિફિકેશન થયું નથી ને, ખોટું થયું નથી ને. ગુજરાતની શાંતિ સલામતી અને સુખાકારી નું સર્જન કરવું એ જરૂરી છે. ગુજરાતમાં આપણી મા બેન દીકરી રાત્રે 2 વાગે પણ વિના સંકોચે નીકળી શકે છે. નિધિબેન છે ને એ રાજકોટની અંદર રાતના 2 વાગે પણ નીકળી શકે. તમારા જે રાજ્યો છે ને એમાં 6 વાગ્યા પછી નીકળાતું નથી. એ તમને ખબર ન હોય તો કહી દઉં. ત્રીજું, શૈલેષભાઈ, અમારા રાજ્યો કયા જરા ખાલી યાદ કરાવી દો ને, કયા કયા રાજ્યો આ અમારા? 3 રાજ્યો, 3 પશ્ચિમ. તમને નહીં ખબર હોય, તમને 3 જ હોય ને એટલે ન ખબર હોય. 3 ના હોય એમ સાંભળો, 3 જ છે એટલે ન ખબર હોય. હિમાચલ પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આ 3 તમારા છે. હા, એટલે એ પ્રકારનું. અને તમારા વખતે પણ એવું હતું. બીજું મારે એમ કેવું છે કે અસામાજિક તત્વો જે તમારા વખતે હતા એને ઝેર કરવા માટે અમે જે મુહિમ લગાવી અને લેન્ડ ગ્રેબિંગ ચાલુ કર્યું એ પણ અમે જ કર્યું છે. 108 ચાલુ કરી એ પણ અમે જ ચાલુ કરી, 112 ચાલુ કરી એ પણ અમે જ ચાલુ કરી છે, 25,000 જેટલા સીસીટીવી કેમેરા મૂક્યા એ પણ અમે જ મૂક્યા છે. અને તમે જ્યારે યાત્રા કાઢો છો ને એ પછી ચૂંટણી આવે છે ને એટલે હારો જ છો. પેલા ભારત જોડો યાત્રા ચાલુ કરી હતી તો કોંગ્રેસ છોડો ચાલુ થઈ ગયું હતું, કેટલાય ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી. પછી ન્યાય યાત્રા ચાલુ થઈ તો પછી પાછા વિધાનસભામાં 156 સીટમાં હારી ગયા. હવે પાછું અત્યારે કઈ યાત્રા છે? અત્યારે બીજો કઈક યાત્રા છે તો ઈ યાત્રા ચાલુ, અન્ય યાત્રા છે. એટલે યાત્રાઓ જેમ કરશો એમ ભારતીય જનતા પાર્ટીને ફાયદો થશે. તમે કીધું જિગ્નેશભાઈ મેવાણીને અમે સહકાર આપશું કરશું, મેં કીધું એની જેમ તમે કરશો. એને કીધું કે મારી એક બેનને મુસ્લિમમાં પરણાવીશ તો એમાં સહકાર આપશો. એને એમ કીધું મુસ્લિમો ઉપર મારું રાજ ચાલે છે એમાં સહકાર આપશો. વડગામમાં 27 કેસો દલિતો ઉપર થયા, એમાં કેમ નથી ગયા? અને જ્યાં હિન્દુ અને દલિત હોય ત્યાં જ જવાનું, મુસ્લિમ અને દલિતનું ઘર્ષણ હોય ત્યાં નહીં જવાનું. આમાં તમે સહમત છો? અને વિકાસના કામો શું કર્યા વડગામમાં? પાણી માટે, આરોગ્ય માટે, કાયદા વ્યવસ્થા માટે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટું કામ જિગ્નેશભાઈ નામે શું છે ભાઈ? નિધિબેન, આપણે આ ખેડૂતોના મુદ્દે, હુડાના મુદ્દે, ના, જિગ્નેશભાઈ નું નામ આવ્યું એટલે તકલીફ પડે છે. જિગ્નેશભાઈ નું નામ આવ્યું એટલે તકલીફ પડે છે. તમે લીધું છે નામ ભાઈ, તમે લીધું છે, મેં ક્યાં લીધું? મોટા ભાઈ, તમે જિગ્નેશભાઈ ના માખણ લગાવ્યા. નો તુતુ મેમે, સિમ્પલ ડિસ્કશન. હું તો તમને એમ કહું છું કે મોટા ભાઈ તમે જિગ્નેશભાઈ નું નામ લીધું છે. અને લાલજીભાઈ, આ Let's બંને have a માટે quality મારી discussion. પાસે Do not divert. પ્રશ્ન છે. Do not divert. તમે જે રીતે ચર્ચાઓ Divert કરી કરવાની શૈલેષભાઈ, તમે જરૂર કહ્યું નથી. કે અમુક સવાલો છે એ મને વાહિયાત લાગે છે એટલે હું જવાબ નથી આપવા માંગતો, પણ એક નથી પ્રશ્ન આપ્યા મેં. કદાચ કાં તમારાથી છૂટી ગયો અને કાં પછી એ પ્રશ્ન પણ તમને વાહિયાત લાગ્યો હશે એટલે ફરીને એટલે તમને ખેડૂતોના પૂછું મુદ્દે નહીં છું. આપવાના. જે રીતે બીજું આશીષભાઈએ વાત કરી કે this ઘણા is- બધા ગુજરાતની જે બોર્ડરના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં એ જે મત વિસ્તારો છે ત્યાં ભાજપના જ ધારાસભ્યો અને સાંસદ સભ્યો ચૂંટાઈને આવેલા છે, છતાં એ બોર્ડરના એરિયામાંથી ગુજરાતની અંદર દારૂ અને ડ્રગ્સ કેમ ઘૂસી જાય છે? જે કોસ્ટલ એરિયા છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે. દરિયાઈ સીમા પરથી ભારતની અંદર ડ્રગ્સ ઘૂસે છે. જે બોર્ડર એરિયા છે ત્યાંથી ગુજરાતની અંદર રાજસ્થાન અને મધ્યપ્રદેશના માધ્યમથી ગુજરાતની અંદર દારૂ ઘૂસે છે અને અમદાવાદ જેવા સેન્ટરના શહેરમાંથી પકડાય છે. તો બોર્ડર ઉપર આ બધા જે ધારાસભ્યો અને સાંસદ સભ્યો છે એ શું કરે છે? શૈલેષભાઈ, નિધિબેન, પેલા તો ધારાસભ્ય અને સાંસદ સભ્ય
હું જ જવાબ આપું ના છું. હું એક જ સેકન્ડમાં શૈલેષભાઈ, લાલજીભાઈ એક લાલજીભાઈ, જ 2 તમારા સેકન્ડમાં જ મારી પૂરું પાસે કરતો. એક પ્રશ્ન તમે છે. જેમ પહેલા તેમ આપણે શૈલેષભાઈને જેટલું બોલવું એટલું સાંભળીએ, બોલ્યા છો. પછી તમારી હું પાસે હું 3 ફરી આવું. મિનિટમાં પૂરું કરી દઈશ. 2-3 સેકન્ડમાં જ પૂરું કરી દઈશ. એટલા માટે કે રાજ્યની 512 કિલોમીટરની આપણી જે આંતરરાષ્ટ્રીય સીમા છે એમાં અમુક જિલ્લાઓ જોડાયેલા છે. એમાં માનો કે જે બીજા રાજ્ય મધ્યપ્રદેશ ને રાજસ્થાન છે એમાં પણ જોડાયેલા છે. બનાસકાંઠા, કચ્છ, પાટણ કે કોઈ સરહદી પારના કે આ બાજુથી પાલનપુરનો જે વિસ્તાર છે એ અને જે જિલ્લાઓ સરહદ છે ત્યાં આશીષભાઈને પણ હું કહેવા માંગુ છું, ધારાસભ્ય એ સરકાર નથી. શું કહું છું હું એઝ એ બંધારણનો પણ જાણકાર છું અને એડવોકેટ પણ છું. ધારાસભ્ય એ સરકાર નથી, એ લોક પ્રતિનિધિ છે. સરકાર એટલે કેબિનેટમાં જે સભ્યો છે, કેબિનેટ મંત્રી અને રાજ્યના મંત્રીઓ, એ સરકાર છે. એટલા માટે જ જ્યારે વિધાનસભા મળતી હોય છે ત્યારે ભાજપના જ ધારાસભ્યો પણ પ્રશ્ન પૂછતા હોય છે અને કોંગ્રેસના પણ પૂછતા હોય છે. એટલે ધારાસભ્ય સરકાર નથી, એ લોક પ્રતિનિધિ છે. એક ધારાસભ્ય એના વિસ્તારમાંથી ન આવે એના માટે કાગળ ઉપર રજૂઆત સરકારને કરવાની હોય છે. પોલીસ વિભાગમાં, ગૃહ વિભાગમાં, મુખ્યમંત્રીને, ગૃહમંત્રીને આ બધાને રજૂઆત કરવાની હોય છે. એ પ્રમાણે એના રજૂઆત ઉપર સરકારે કામ કરવાનું હોય છે. પોલીસને પણ ચકચાર જે કોઈ હોય, જો નાનો જમાદાર હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય, ડીવાયએસપી હોય, ડીએસપી હોય કે આઈએએસ કે આઈપીએસ હોય, તમામની ઉપર પગલા લીધા છે, લઈએ છીએ અને લઈશું પણ ખરું. એ નાની માછલી, મોટી માછલી, મગરમચ્છ કે હિપોપોટેમસ કે મોટો હાથી હોય એને પણ પકડવાની ત્રેવડ સરકાર રાખે છે અને પકડી અને કુકડા ચાલ ચલાવવાની ત્રેવડ પણ સરકાર રાખે છે. જેને જે લાંછનો લગાવવા હોય એ લગાવે. અમે ગુજરાતમાં દારૂ પકડીશું. ગુજરાતના 1600 કિલોમીટરના દરિયાકાંઠેથી જે ડ્રગ્સ આવે છે ને સમગ્ર દેશમાં જાય છે, ખાલી ગુજરાતમાં નહીં, સમગ્ર દેશમાં પંજાબની જેલ સુધી ને દિલ્હીના દરવાજા સુધી જાય છે. એને રોકીશું. કદાચ 70,000 કરોડનો ડ્રગ્સ હોય કે છેલ્લા 2 વર્ષનો 2017 થી જે આવ્યો છે એ 35,000 કરોડનો ડ્રગ્સ હોય. ડ્રગ્સ પકડીશું. ગુજરાત અને દેશના યુવાનોને ડ્રગ્સના સકંજામાં જવા નહીં દઈએ. જી આશીષભાઈ, તમારી પાસે ફરી આવું છેલ્લે, પણ લાલજીભાઈ પાસેથી પણ એક પ્રશ્નનો જવાબ લેવો છે કે લાલજીભાઈ, જ્યારે શૈલેષભાઈએ વાત કરી કે અન્ય રાજ્યોમાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ દારૂ જે છે, દારૂ જેવા દૂષણો જોવા મળે છે, તો મને પણ લાલજીભાઈ પ્રશ્ન થાય છે કે જે રીતે જિગ્નેશ મેવાણી કે કોંગ્રેસના નેતાઓ અત્યારે દારૂ અને ડ્રગ્સ મુદ્દે લડત આપે છે અને એના જે નુકસાનકારક તત્વો છે, એનાથી જે નુકસાન થાય છે એના વિશે ગુજરાતભરની અંદર વાત કરે છે કે આપણી બહેનો દીકરીઓ આ દારૂ પીને, જે દીકરાઓ દારૂ પીવે છે પછી બહેનો દીકરીઓને, પરિવારને ભોગવવું પડે છે, નાની ઉંમરની દીકરીઓ વિધવા થાય છે, એમના જે શરીર છે એ બગડે છે, ઘણા બધા પ્રશ્નો અને ઘણા બધા એના નુકસાનકારક જે કારણ છે એ દર્શાવે છે. પણ મારો પ્રશ્ન એ છે કે ગુજરાતની અંદર ગુજરાતના યુવાનોને આ દારૂ જેટલો નુકસાન કરે છે એટલો તેલંગાણામાં કે ત્યાં તમારે જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં શું નથી કરતો? તો કોંગ્રેસ ત્યાં કેમ ચાલુ રાખે છે દારૂબંધી? ત્યાં કેમ નથી આવી રહી? ત્યાં અને ત્યાંના લોકો, એ તો ગુજરાતના પણ ઘણા લોકો કહે છે કે ગુજરાતની અંદર અમે લોકો ઘણી જગ્યાએ ચર્ચાઓ કરતા હોઈએ છીએ, લોકો સાથે લોક સંવાદ કરતા હોઈએ છીએ, લોકો કહેતા હોય છે કે ગુજરાતની અંદર પણ દારૂબંધી હટાવી દેવી જોઈએ અને દારૂબંધી છે છતાં લોકો પીવે છે. પણ આપણી એ ફરજ છે કે આપણે એમને રોકી અને આ જે દૂષણ તરફ એ વધે છે એને આપણે રોકીએ. લાલજીભાઈ, એક મિનિટ લાલજીભાઈ, એ જવાબ આપી દેજો. એક મિનિટ, હવે હું અત્યારે મારે બોલવું છે તો હું બોલીશ. હવે મારો સવાલ એ છે, દારૂબંધી રહેવી જોઈએ, ઘટવી જોઈએ, એ કહેજો. હું કહીશ. હું એમાં બહુ જ ક્લિયર માનું છું, એમાં કોઈ સવાલ જ નથી. દરેક રાજ્યનો પોતાનો એક કોન્ટેક્સ્ટ હોય છે. ઠંડા પ્રદેશનો પોતાનો એક કોન્ટેક્સ્ટ હોય છે, ગરમ પ્રદેશનો પોતાનો એક કોન્ટેક્સ્ટ હોય છે. અને એમાં હું પહેલું જ કહું, ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત છે, સાવરકર કે ગોડસેનું ગુજરાત નથી. એટલે ગાંધી અને સરદારનું ગુજરાત, અને ગાંધી અને સરદારની જ્યારે વિરાસતની વાત કરતા હોય ત્યારે ગુજરાતમાં દારૂબંધી રહેવી જ જોઈએ એનો હું પ્રખર હિમાયતી છું. પહેલી વાત આ બરાબર છે. નાનપણથી લઈને ગાંધીયન સંસ્થાઓ પણ દલિત આંબેડકરાઇટ વિચારધારા સાથે કે લેફ્ટિસ્ટ વિચારધારા અને ગાંધી એનો જે કોમ્બિનેશનમાં માનવાવાળા વ્યક્તિ તરીકે હું એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતમાં દારૂબંધી રહેવી જ જોઈએ. મારો વિરોધ એના કારણે ઘણા લોકો કરે તો કરે, એનો કોઈ વાંધો નથી. બીજું જે છે અન્ય રાજ્યોમાં, એમણે જે સવાલ પૂછ્યો એનું મન થાય કે આપણે ડાયવર્ટ કરી કઈ રીતે ડિસ્કશનને. માનો કે એમણે કહ્યું કે હું એમ સવાલ પૂછ્યો કે હિમાચલ
તેલંગાણા અને કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે, તો ત્યાં દારૂબંધી કેમ નથી કરતા? તો માનો કે આવો જ સવાલ મને એમ થાય, થુલિયા જેવો સવાલ હું બી પૂછી નાખું કે તો પછી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ જે છે, ત્યાં મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આ બધામાં, ઉત્તરાખંડ, આ બધામાં તમારી સરકાર છે, તો ત્યાં દારૂબંધી કેમ નથી કરતા? આ તો એના જેવી વાત થઈ કે તમે અહીં કેમ બોલો છો? ગુજરાત એક અલગ કોન્ટેક્સ્ટમાં આપણે વાત કરીએ છીએ, ત્યારે ગુજરાતમાં દારૂબંધી હોવી જ જોઈએ. બીજું કે અન્ય રાજ્યોમાં નથી, તો એના એટલે દારૂબંધી છે ત્યાં નથી અને ત્યાં દારૂ મળે છે, તો એના ચોક્કસ નીતિ નિયમો છે જે વર્ષોથી સમાજમાં સ્વીકૃત છે, જે વર્ષોથી સરકારમાં સ્વીકૃત છે, એના બધાના નિયમો છે. દિલ્હીમાં અત્યારે જ ભાજપની સરકાર છે, ત્યાં દારૂના વિધિવત રીતે સરકાર પોતે દારૂની દુકાન ચલાવે છે. તમારી જાણકારી માટે, કદાચ આપણામાંથી અહીંયા બેઠેલા લોકોને કદાચ શૈલેષભાઈની બી નહીં ખબર પડતી, ખબર નહીં હોય, નહીં પડતી એમ નહીં, પણ ખબર નહીં હોય જાણકારીના, કે સરકાર, દિલ્હી સરકાર પોતે પોતાના સરકારના ઠેકા ચાલે છે, સરકાર પોતે જ દારૂ વેચે છે. અને આ જ સરકાર વેચે છે એવું નહીં, એની પહેલા આમ આદમી પાર્ટી હતી, તો પણ એની પહેલા કોંગ્રેસ પાર્ટી હતી, સરકારો કોઈ પણ બદલાય, એની પહેલા પણ ભારતીય જનતા પાર્ટી સરકારો બદલાય છે, પણ દારૂ દિલ્હીમાં એ સર્વ સ્વીકૃત છે, જેમ અન્ય દેશોમાં સ્વીકૃત છે. માત્ર હું ગુજરાતની ચર્ચા કરવા માંગુ છું, એટલે અન્ય રાજ્યોમાં ભટકાવાની ચર્ચાને ભટકાવી ના જોઈએ. મારો જે બીજો સવાલ જે છે, કે હું ફરી વખત કહું છું કે 20 લાખ બંધાણી ડ્રગ્સના થયા, તો ડ્રગ્સ આવ્યા વગર બંધાણી ના થાય. શૈલેષભાઈ પોતે જે કહ્યું કે ગુજરાતમાંથી આખા દેશમાં ડ્રગ્સ જે છે અહીંથી સપ્લાય થાય છે, એ વાત બી સાચી છે, કારણ કે એના બધા આપણે આખી લિંક ક્યાંથી ક્યાં શું છે. અને ગુજરાતની પોલીસે 3 જગ્યાએ ડ્રગ્સને પકડ્યું પણ છે, કલકત્તા જઈને પણ પકડ્યું છે, અને એમણે પંજાબમાં પકડ્યું હોય કે અન્ય રાજ્યોમાં, મેઘાલયમાં એમાં જે એમના સાથીદારો છે ત્યાં પણ પકડ્યું, અન્ય રાજ્યોમાં. હું એ પોલીસને સેલ્યુટ કરીશ કે ડ્રગ્સ પકડ્યું, કારણ કે દેશ ડ્રગ્સ મુક્ત રહેવો જોઈએ. મેં અનેક દુનિયાના દેશો જોયા છે શૈલેષભાઈ, 52 દેશોમાં પ્રવાસ કરતા કરતા મેં અમુક દેશોની ડ્રગ્સની સ્થિતિ જોઈ છે. એટલે હું ગુજરાતની સરકારને જ માત્ર કહેવાના બદલે હું એમ કહીશ કે આખા ગુજરાતે ડ્રગ્સની સામે એક થઈને લડવું પડશે. નહીં તો જે રીતે હું પંજાબની સ્થિતિ જોઈને આવ્યો છું, પંજાબમાં અત્યારે કયું ઘર ડ્રગ્સથી મુક્ત થશે એ ખબર નથી. પંજાબના જિલ્લાઓમાં પૂછ્યું મેં કે તમારું સૌથી મોટી સમસ્યા કઈ, તો કોઈએ એમ નથી કહ્યું કે રોજગાર સમસ્યા છે, કોઈએ એમ નથી કહ્યું કે અન્ય પાણીની સમસ્યા છે. હર જિલ્લામાં સૌથી પહેલી કોઈ સમસ્યા કોઈ કહેતું હોય તો ડ્રગ્સની સમસ્યા છે. હું નથી ઈચ્છતો કે મારું ગુજરાત, આપણું સૌનું ગુજરાત જે છે એ ડ્રગ્સના રવાડે યુવાનો ચડે. અને બીજું, આજે 20 લાખ લોકો ડ્રગ એડિક્ટ છે, એનો મતલબ આપણા ગુજરાતમાં કુલ પરિવારો 1,40,40,00,000 જેટલા પરિવાર છે. કેટલા? 1,40,40,00,000 પરિવારો ગુજરાતમાં રહે છે. 1,40,40,00,000 પરિવારો ગુજરાતમાં હોય એનો મતલબ, અને 20 લાખ ડ્રગ એડિક્ટ હોય, તો એનો મતલબ કે દર 7 ઘરમાંથી 1 ઘર સુધી પહોંચી ગયું છે. કદાચ એવું બને કોઈ ગામ સંપૂર્ણ ડ્રગમાંથી મુક્ત હોય, પરંતુ કોઈ ગામમાં વધારે પણ હોય, તો દર 7 ઘરમાંથી 1 ઘરે પહોંચી ગયું છે. કાલ એ આશીષભાઈના ઘર સુધી પહોંચી શકશે, મારા ઘર સુધી પહોંચશે, શૈલેષભાઈના ઘર સુધી, નીતિબેન તમારા ઘર સુધી. એટલે આ લડાઈ છે ને, એ ગુજરાત તરીકે આપણે બહુ જુદી રીતે, કારણ કે આપણે દરિયાકાંઠાના એવા જગ્યાએ રહીએ છીએ, એવા વિસ્તારમાં રહીએ છીએ કે જ્યાં બહારથી ડ્રગ્સને લાવવું એ બહુ જ આસાન બની જાય, ત્યારે આપણી જવાબદારી બહુ વધી જાય છે. એટલે આમાં વાદ વિવાદમાં પડવા બદલે આપણે ડ્રગ્સ નશા મુક્ત ગુજરાત કેમ થાય, એટલે હું ચાનો નશાની ચિંતા નથી કરતો, કોફી પીવાની ચિંતા નથી કરતો, પણ જે તમારા જીવનને ખોરવી નાખે, તમારા ફેફસાઓ ખતમ કરે, તમારા લીવરને ખતમ કરે. મારો દીકરો ડોક્ટર છે, મને ખબર છે, આવીને વાત કરે કે પપ્પા દારૂ પીને જે લોકો આવે છે ને, એને અમે જયારે એની હાલત જોઈએ છે ને એના પરિવારની, ત્યારે ખરાબ હોય છે. એટલે હું માનું છું કે આ સંવેદનશીલ મુદ્દા તરીકે જોવું જોઈએ. આ આપણે લોકો પક્ષ અને વિપક્ષ તું મેમેના ઝઘડામાંથી બહાર આવીને એક ગુજરાતના વ્યક્તિઓને ડ્રગ્સ અને દારૂમાંથી આવનાર પેઢીઓ ન સપડાય એના માટે. બીજું, જેમ દારૂ અને ડ્રગ્સની સામે લડવું જોઈએ ને, એમ એ જ રીતે એક ગરીબ પોતાનું મકાન 2 પેઢીનો પરસેવો પાડીને, શૈલેષભાઈ કદાચ આપને બી નહીં ખબર હોય, નિધિબેન આપને પણ ખબર નહીં, હું ઝોપડપટ્ટીમાં રહીને મોટો થયો છું. મેં ઝોપડપટ્ટીની એ દશા મારી જોયેલી છે કે જ્યાં લાઈનમાં ઉભું રહેવું પડે, કેવું પડે કે ઉતાવળ કર, મને લાગી છે. અને એ દશા મેં જે જોઈ છે ઝોપડપટ્ટીઓની, એ ઝોપડપટ્ટીઓ જ્યારે પડતી જોઉં છું ને, ત્યારે મારા આંખમાં આંસુ આવે છે. એટલે મારો મુદ્દો, અને હું બિલકુલ ભાજપ, કોંગ્રેસ, ફલાણા ઠીકાણા એમ નહીં, આપણે ગુજરાતી તરીકે
એક ગરીબનું મકાન ન પડે એના માટે શું કરવું, એક ગરીબ મકાન વગરનો ના રહી જાય એના માટે શું કરવું, એક પણ બેન દીકરી આપણી જે છે એ કોઈનો ભોગ ના બની જાય એના માટે શું કરવું, આપણા આવનાર પેઢી છે દારૂ ને ડ્રગ્સના રવાડે ત્યાં ચડી જાય એના માટે શું કરવું, આપણું એક પણ પરિવાર છે એની જમીનો છૂટવાઈ ન જાય એના માટે શું કરવું. હશે સંવેદનશીલ, હશે મૃદુ અને મક્કમ ભાઈ ભૂપેન્દ્રભાઈ છે, એના વ્યક્તિગત મારે એમના વિશે કશું જ નથી બોલવું. મારું એવું છે કે આ સવાલ કોઈ વ્યક્તિનો નથી, આ સિસ્ટમનો સવાલ છે, જે સિસ્ટમની અંદર અનેક લોકો, અને જેમ ભાઈ શૈલેષભાઈ એક સવાલ કર્યો હતો કે કોંગ્રેસના એ વખતના રાજમાં અમુક ગુંડાઓના નામે, એમણે નામ પણ કદાચ કહેતા નહીં, પણ હું એમ કહું છું આજે વિધાનસભામાં બેસનાર વ્યક્તિઓમાંથી આ ધમકી ચોટ પર, હું ભાજપ કોંગ્રેસના રીતે નહીં, પણ આજે વિધાનસભામાં બેસનાર લોકો, આપણે જોયું છે બ્લુ ફિલ્મ જોવે છે, આપણે જોયું છે કે એ લોકો ત્યાં દારૂના 182 માંથી ગણવામાં આવે તો 150 જે છે દારૂ પીનારા ધારાસભ્યો આપણને મળશે. એ કોઈ પણ પાર્ટીના હોઈ શકે. એ જ રીતે રાજનીતિ અંદર જે લોકો સર્વોચ્ચ પદો ઉપર રહે છે એ લોકો, બધા જ લોકો જે છે એ દારૂની પાર્ટીઓ કરે છે, અને ત્યારે સમાજ માટે એ રોલ મોડલ નથી, એ સમાજના નવી પેઢીને સંદેશ ખોટો આપે છે. આપણે આ બધામાંથી બહાર આવવાની જરૂર છે. હું કોઈ પેલા અહીંયા પેલું નથી કહેતા કે એ રીતે નહીં, પણ મારી એટલે જ્યારે આંતરડી કકડે છે ને ત્યારે આ શબ્દો આવે છે કે આવું ન થાય એવું ગુજરાત આપણે બધા મળીને બનાવીએ. કાયમ એકબીજા ઉપર આરોપ, હું તમારી ઉપર આરોપ મૂકું છું, તમે મારી ઉપર આરોપ મૂકો છો. ચાલો ને બધાય ગુજરાત તરીકે તો એક થઈએ, જેમ આઝાદીના જંગમાં લડ્યા હતા એમ દારૂ ને ડ્રગ્સ સામે લડીએ, એમ બેન દીકરી ઉપર બળાત્કાર કરનાર સામે લડીએ, એમ જમીનોને લૂંટનારાઓ સામે લડીએ, એમ આદિવાસીઓના અધિકાર માટે લડીએ, એમ નોકરીઓના અધિકાર માટે લડીએ. આવું કરવાની જરૂર છે. મારે અત્યારે આનાથી વધારે કંઈ કેવું નથી. મારે ત્યાં એક શિબિર ચાલે છે એટલે થોડું જવું પણ પડશે, નહીં તો નિરાંતે આ મુદ્દો એવો છે કે જેમાં આપણે બધા સંવેદનશીલ બનીને ચર્ચા કરવાની જરૂર છે. જી આશીષભાઈ, અંતમાં ફરી આપની તરફ વળી શું કહેશો? મારા શૈલેષભાઈને કહેવું છે, પહેલા તો તમારી પાર્ટીના ધારાસભ્ય કુમારભાઈ ખાનાણી, માત્ર એક ધારાસભ્ય કે જેમણે દારૂને ડ્રગ્સ મુદ્દે પત્ર લખ્યો, રજૂઆત કરી, વિડીયો વાયરલ કર્યા કે ભાઈ અમારા સુરતમાં આ વિસ્તારમાં આ વસ્તુ થાય છે, તો એના ઉપર કાર્યવાહી થઈ, ત્યાંથી દબાણ પણ હટ્યા. એના માટે અભિનંદન કુમારભાઈ ખાનાણીને, તમારી પાર્ટીને. પણ તમે મને કીધું કે બધા ધારાસભ્ય રજૂઆત કરે છે, પત્ર લખે છે, તો કોઈએ કેમ નથી લખ્યું હજી? ગુજરાતમાં હું એવું ઈચ્છું છું કે આપણે બધા મળીને, પત્રકારો હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, કે કોઈ પણ પાર્ટી હોય, પણ આપણા ગુજરાતમાંથી દારૂબંધી ને ડ્રગ્સ બંધી થવી જોઈએ, ને એના માટે બધા અવાજ ઉઠાવવાનો છે. પણ મને ત્યાં સુધીનો વિશ્વાસ છે ગુજરાત સરકારની, રાજ્ય ગૃહમંત્રીની, હર્ષભાઈ સંઘવીની, સીએમની, ભૂપેન્દ્ર દાદાની એટલી તાકાત છે કે ધારે તો ગુજરાતની બોર્ડર જ્યાંથી દારૂ ગુજરાતમાં ઘૂસે છે ત્યાં ક્યાંય પકડાઈ જાય. એ દારૂ રાજ્યમાં આવીને માંડો રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડા આ બધી જગ્યાથી કેમ પકડાય છે? બોર્ડર ઉપર જ એને રોકી લ્યો ને. તમારામાં તાકાત છે, તમારી પાસે સત્તા છે, તમે ત્યાં રોકી લ્યો. ડ્રગ્સ જે આવે છે અને પોર્ટ પર જ ત્યાંથી પાછું પકડીને જવા દો. એ શહેરમાં પહોંચે, કોલેજો સુધી પહોંચે, શાળાઓ સુધી પહોંચે, તો એનાથી કેટલું નુકસાન થાય. તમારામાં તાકાત છે કે તમે કરી શકશો, તમારી પાસે સત્તા છે, તો તમે એને બોર્ડર ઉપર જ રોકી લો. રાજ્યની વચ્ચે આવીને પકડાય ને એ વાતનું દુઃખ છે. તમે પકડો છો એ માટે અભિનંદન છે, 7 વાર અભિનંદન છે. અને બીજું, બુલડોઝર ચાલશે તો બુલડોઝર ચાલવા જ જોઈએ. ગેરકાયદે દબાણો થયા હોય એવી જગ્યાએ બુલડોઝર ચાલવા જોઈએ. બુટલેગરોના ઘરો ઉપર પણ બુલડોઝર ચાલવા જોઈએ. પણ હમણાં જ મારા ધ્યાનમાં 2-3 દિવસ પહેલાનો કિસ્સો આવ્યો છે કે સુરેન્દ્રનગરના એસટી મકવાણા પ્રાંત અધિકારી, એમને પાસે કોઈ ભાજપના નેતા છે થાનના, એ હાથ જોડની વિનંતી કરે છે કે આના ઉપર બુલડોઝર ન ચલાવો. તો તમારા નેતાને પણ કહેજો કે બુલડોઝરનું નુકસાન શું કામ કરે છે. મારા 2 જવાબ તમે આપ્યા છે, તો મને આશા છે કે કોંગ્રેસ, ભાજપ, પત્રકારો બધા મળીને જે ડ્રગ્સનો મુદ્દો છે, ડ્રગ્સ ન જવું જોઈએ, દારૂ ન જવું જોઈએ, એ આપણા ભવિષ્યને કોરી ખાશે. અને આશા છે કે તમે બોર્ડર ઉપર જ એનાથી પકડો છો, રાજ્યની વચ્ચે ન આવો જોઈએ. રાજ્યમાં ઘૂસણ, દારૂની ઘૂસણખોરી થાય કેમ? આટલા બધા ખટારા કરોડોનો દારૂ પકડાય છે, ડ્રગ્સ પકડાય છે, તો એ રાજકોટ, અમદાવાદ, સુરત સુધી પહોંચ્યું ક્યાંથી? એને તો કઈ હાથ પગ કે પંખ નથી કે પહોંચી જાય આપમેળે. તો ક્યાંક કોકની મિલીભગત, ક્યાંક કોકની રહેમ નજર હોય ને હોય જ, તો જ આ વસ્તુ થાય. તો આશા છે કે હવે બોર્ડર ઉપર પકડી જશે, રાજ્યમાં વચ્ચેથી, મોટા સિટીમાંથી કે ગામડામાંથી આ વસ્તુ ન પકડાય. જી શૈલેષભાઈ. શૈલેષભાઈને હું સાંભળવા ચોક્કસ માંગીશ, પણ અમારું શિબિરનું એક ત્યાં સમય સેશન પડતું મૂકીને આવ્યો છું. શૈલેષભાઈ, હું તમારે બધાની રજા લઈશ કારણ કે મને શિબિરમાં પહોંચવું પડશે. નિધિબેન આપનો, આશીષભાઈ આપનો પણ આભાર, મને અહીંયા તક આપી એના માટે. શૈલેષભાઈ, અંતિમ જવાબ આપની પાસેથી ટૂંકાણમાં. મૂળ તો બધાની વાતનો સાર એવો છે
કે આપણે બધા જ લોકોએ મળી અને આ ડ્રગ્સ અને દારૂની સામે મુહિમ ચલાવવી જોઈએ. જે પ્રકારે આશીષભાઈ વાત કરતા હતા કે બોર્ડર ઉપરથી જ પકડી લેવો જોઈએ, હું સહમત છું એની સાથે. અને બોર્ડર ઉપર પણ ટ્રકો જે આવે છે એને પણ એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલના અધ્યક્ષ જે છે અને એમના જે એસપી છે નીલની ફ્રાય, એ બાહોશ અધિકારી છે ને એ પકડે પણ છે. પરંતુ જે પ્રકારનું ગુજરાત અને દેશમાં ડ્રગ્સ અને દારૂનું જે દૂષણ વધ્યું છે એ પણ હું સ્વીકારું છું ને એ ન થવું જોઈએ. હમણાં લાલજીભાઈએ પણ કીધું એમની વાત સાથે પણ હું સહમત છું, લાલજીભાઈની વાત સાથે, કે આમાં રાજનીતિથી પર રહી અને વાત કરવી જોઈએ, એમાં કોઈ પ્રશ્ન જ નથી. કે વિપક્ષ હોય કે સરકાર હોય, બધાએ સાથે મળી અને આ બાબતે કામ કરવું જોઈએ. જ્યાં અમે સરકારમાં છીએ, સવાલ સરકારને જ હોય અને સવાલ સત્તાને જ હોય. એટલે અમને સવાલો કરે એટલે અમને કઈ તકલીફ પડી જાય એવું નથી. સવાલનો જવાબ અમારી પાસે ન પણ હોઈ શકે, અમે આખરે માનવો છીએ. જો ભૂલ હોય, મિસ્ટેક હોય, ક્ષતિ હોય, અમારી ક્યાંય ખામી હોય તો અમે સ્વીકારીએ છીએ, પણ નીતિ અને નિયત એમાં ક્યાંય ખોટ ન હોવી જોઈએ. હજુ પણ મને એવું દેખાય છે કે સરકાર જે પ્રકારે કામ કરી રહી છે, દારૂ, ડ્રગ્સ એ બાબતે, અને આ હુડાની વાત થઈ એમાં પણ જે સ્થગિત કર્યું છે એ વાત, અને કચ્છમાં અત્યારે લાઇટની જે તાર આવે છે, જે ટાવરો આવે છે એની વાત, એટલે એ તમામ બાબતે સરકાર ગંભીરતાથી વિચારી રહી છે. અને આ ડિબેટ પૂરી થાય એટલે અમે ડિબેટ પૂરી કરતી હતી નિધિબેન, એટલે પૂરું થઈ ગયું નથી. આ ડિબેટની લિંક અમે સરકારમાં મોકલતા હોઈએ છીએ અને BS9 જેવી જે ચેનલ છે એને તો સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ જોતા હોય છે. એમ છતાં પણ અમારી પણ ફરજ આવે છે એક સત્તા પક્ષના પ્રવક્તા તરીકે. એટલે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને જે પ્રકારે કોંગ્રેસના લાલજીભાઈ દેસાઈ, એમણે પણ એક, ભલે વિપક્ષમાં છે એટલે એ તો જે પક્ષમાં હોય એને બોલે જ, પરંતુ એની ભાષા શૈલી, એની સંસદીય આવડત છે એને હું નમન કરું છું. સારી ભાષામાં અમારી આલોચના કરી છે, કરવી જ જોઈએ, પણ સારી ભાષામાં આલોચના કરી છે, એમનો પણ આભાર છે. અને સૌ કોઈએ આપણે ડ્રગ્સ સામે લડવું જોઈએ એવી અમારી ઈચ્છા છે. તો એ ઈચ્છામાં તમામ લોકોએ સાથ સહકાર આપવો જોઈએ. જી શૈલેષભાઈ, આપ સર્વે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ આભાર. ઘણા બધા ગંભીર પ્રશ્નો હતા અને રાજીપો એ વાતનો છે કે આ પ્રશ્નો પર ખરેખર જે ચર્ચા થવી જોઈએ એ પ્રકારની ચર્ચા થઈ. ન માત્ર ભાજપ કોંગ્રેસ અને ન માત્ર રાજકારણને અહીંયા લાવીને એક ગુજરાતી તરીકે, ગુજરાતના એક નાગરિક તરીકે ખરેખર આપણા આગેવાનોએ શું કરવું જોઈએ તેના વિશે ચર્ચા થઈ. અને એક વસ્તુ જે અહીંયા ખાસ ટાંકી શકાય કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુમારભાઈ કાનાણીએ જ્યારે ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણને લઈને પત્ર લખ્યો ત્યારે પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી. અને આ ડિબેટની અંદર જે ભાજપ કોંગ્રેસ ન કરીને એક થઈને કામ કરવાની વાત છે, તો જિગ્નેશ મેવાણીએ જ્યારે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે એને ક્યાંક ને ક્યાંક સ્વીકારવામાં નહોતો આવ્યો. એટલે જો આપણે આ રીતે આ ડિબેટમાં આજે જે રીતે ચર્ચા થઈ એ રીતે ભાજપ કોંગ્રેસ કે આ જે મુદ્દાઓ છે એમાં રાજકારણને સાથે ન લાવીને એક સામાન્ય નાગરિક તરીકે અને દૂષણ તરીકે જો આપણે જોઈએ તો કુમાર કાનાણીનો પત્ર પણ સરાહનીય છે અને જિગ્નેશ મેવાણીના પ્રયત્નો પણ સરાહનીય છે. અને આપણે પણ એમના જે આ પ્રયત્નો છે, એમની જે રજૂઆતો છે એને એક સકારાત્મક દ્રષ્ટિકોણથી જોઈશું. અને ગુજરાત સાથે મળીને, એ પત્રકારો હોય, રાજકારણીઓ હોય, સામાજિક આગેવાનો હોય કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય, આપણે સૌ સાથે મળીને આ જે દૂષણો છે એને ડામીશું એવી આપણે આશા રાખીએ. તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.